અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં કાયદાના પાલન અને કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. સુપ્રીમ કોર્ટના ડિમોલિશન અંગેના આદેશને માન આપી હઝરત ઝાફર શાહ બાબા દરગાહનું દબાણ મુસ્લિમ સમાજ દ્વારા સ્વૈચ્છિક રીતે દૂર કરવામાં આવ્યું. દરગાહ કમિટીના પ્રમુખ સલીમભાઈ ખાનજી અને અમીનભાઈ બાડી સહિતના અગ્રણીઓએ મોડી રાત્રે હાજર રહી આ કામગીરી કરાવી હતી. આરએનબી વિભાગ અને પોલીસ પ્રશાસનની ગાઈડલાઈન મુજબ કોઈપણ પ્રકારના બળ પ્રયોગ વગર સમાજના લોકોએ જાતે જ દબાણ હટાવી ભાઈચારાનો સંદેશ આપ્યો. વહીવટીતંત્રના આદેશનું પાલન કરીને મોડી રાત્રે શાંતિપૂર્ણ રીતે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. રિપોર્ટર સાકિર ટિટોઇયા, ઇન્ડિયન ટીવી ન્યૂઝ. શોએબ જત્રા, લાલાભાઈ કોર્પોરેટર, મોડાસા નગરપાલિકા. આજરોજ દરગાહ કમિટી ટ્રસ્ટી સલીમભાઈ ખાનજી પ્રમુખ સાહેબ તથા અમીનભાઈ બાંડી સાથે ઊભી રહીને જે હઝરત જાફર શાહ બાબા દરગાહનો જે સુપ્રીમ કોર્ટનો જે આદેશ હતો એ અનુસાર સ્વેચ્છાએ અમારી રીતે જે કોર્ટનો આદેશ હતો એ પ્રમાણે સ્વૈચ્છિક રીતે અમારે જે કંઈ બી દબાણમાં આવતું હતું એ અમે જાતે દૂર કર્યું છે. અત્યારે હાલમાં સાથે અમે પોલીસ પ્રશાસન અને માનનીય કલેક્ટર સાહેબનો જે આદેશ હતો એ પ્રમાણે કોઈપણ જાતનું જેસીબીને પણ જાતે જ સમાજના જે આગેવાનો મૌલાનાઓ હાજર રહીને અને તમામ પ્રકારના આગેવાનો પણ અહીંયા હાજર છે. તમામની હાજરીના અંદર આ જે કંઈ પણ વિધિ કરવાની થતી હોય સાથે મુફ્તી સાહેબની પણ એમને જે પણ આદેશ કર્યો, એમને સલાહ સૂચન આપ્યું, એમને જે પણ રાય આપી છે એ તથા મોડાસાના જે પણ ઉલમાઓ હતા એમની રાયને ધ્યાને રાખીને આ શાંતિપ્રિય રીતે દરગાહનું જે પણ થતું હતું કામકાજ એ અત્યારે ચાલુ છે. હાલમાં પોલીસ પ્રશાસન દ્વારા પણ ખૂબ જ શાંતિપ્રિય રીતે એમની કામગીરી બજાવે છે અને અહીંયા પણ બિલકુલ શાંતિ અમારી જે કામગીરી છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન એ પ્રમાણે અમે અત્યારે કામગીરી કરી રહ્યા છીએ. કોઈ પણ મોડાસામાં ભાઈચારો બની રહે, મોડાસામાં કોઈ અનિચ્છનીય કોઈ વાત કે કોઈ ખોટી વાત અફવા ના ફેલાવે, શાંતિપ્રિય રીતે સમાજના આગેવાનો અત્યારે રાતના 2:45 વાગ્યા છે અને મોટાભાગના લોકો, સમાજના લોકો, ગામના લોકો, આગેવાનો, ટ્રસ્ટીઓ, ઉલમાઓ, મૌલાનાઓ તમામ લોકોની હાજરીમાં સ્વૈચ્છિક રીતે અમે આ દબાણને દૂર કર્યું છે, જે મોડાસા નગર માટે અને સમગ્ર ગુજરાત માટે એક દાખલો બેસે એ બાબતેનું અમે આજે ઉદાહરણ પૂરું પાડ્યું છે. જય હિન્દ, જય ભારત.